મિત્રો, આજે ફરી પાછી આપણે શબ્દો વિશે વાત કરીએ. ગુજરાતી ભાષામાં 3 પ્રકારના શબ્દો છે: તત્સમ, તદ્ભવ અને દેશીય. તત્સમ શબ્દ કોને કહેવાય? તો તત વત્તા સમ. તત એટલે તે અને સમ એટલે જેવું, સરખું, એના જેવું જ છે, એ જ છે. તો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે એ આપણે જાણીએ છીએ. સંસ્કૃત ભાષામાં વપરાતા એના એ શબ્દો મૂળ સ્વરૂપે જ આપણે ગુજરાતીમાં વાપરતા હોઈએ કે પ્રયોજતા હોઈએ, તો એવા શબ્દોને તત્સમ શબ્દ કહેવાય. દાખલા તરીકે નદી, ઋષિ, પિતા, આ બધા સંસ્કૃતમાં પણ વપરાતા શબ્દો છે અને ગુજરાતીમાં પણ એ જ સ્વરૂપે વપરાય છે. એ તત્સમ કહેવાય. તદ્ભવ શબ્દ કોને કહેવાય? તો તત એટલે એમાંથી, અને ભવ એટલે જન્મેલું, બનેલું, એમાંથી રૂપાંતરિત થઈને આવેલો શબ્દ. આપણે ભવ એટલે જન્મવું, હોવું. આપણે કહીએ છીએ આ ભવમાં નહીં તો આવતા ભવમાં મળીશું. તો ભવ એટલે હોવું, બનવું, જન્મવું, એમાંથી જન્મેલો, એમાંથી બનેલો શબ્દ. તો સંસ્કૃતમાં હસ્ત શબ્દ છે, હાથ માટે, હસ્ત, અને એમાંથી ગુજરાતીમાં હાથ શબ્દ બન્યો. તો હસ્ત શબ્દ સંસ્કૃત છે એટલે હસ્ત તમે વાપરો તો એ તત્સમ શબ્દ છે, પણ હાથ વાપરો તો એ તદ્ભવ શબ્દ છે. સંસ્કૃતમાં પર્ણ શબ્દ હતો, તો પર્ણ શબ્દમાંથી બન્યો પાન, પાંદડું. તો પર્ણ શબ્દ તમે પ્રયોજો તો એ તત્સમ શબ્દ છે, પણ પાન શબ્દ વાપરો છો ત્યારે એ તદ્ભવ શબ્દ છે. તો ત્રીજો પ્રકાર જે છે શબ્દનો, એ દેશીય શબ્દો છે. એવા કેટલાક શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ, પણ એનું મૂળ કઈ ભાષામાં છે અથવા એ શબ્દો કઈ રીતે આપણે ત્યાં વપરાતા આવ્યા છે એની કોઈ ચોક્કસ માહિતી ન હોય એવા શબ્દોને આપણે દેશીય શબ્દો કહીએ છીએ. એમાં ઝાંખરું, નેફો, આવા કેટલાક શબ્દો મેં સાંભળેલા. ઠીક છે, હવે આજે મારે થોડીક એક બીજી મજાની વાત કરવી છે કે સંસ્કૃતમાં આપણા હાથ માટે હસ્ત શબ્દ હતો, તો ઉર્દુમાં એના માટે દસ્ત શબ્દ છે. દસ્ત એટલે હાથ. સંસ્કૃતમાં હસ્ત અને ઉર્દુમાં દસ્ત. આગળ વાત કરું તો આપણે જ્યારે કંઈ સિગ્નેચર કરીએ તો એને ગુજરાતીમાં હસ્તાક્ષર કરવાને કહીએ, અને ઉર્દુમાં કહેવું હોય તો દસ્તખત કર્યા કહેવાય. કારણ કે દસ્ત એટલે હાથ, હાથથી લખાણ જે કર્યું તે. એવી રીતે દસ્તાવેજ શબ્દ છે. આપણે કોઈ પ્રોપર્ટી, મિલકત કોઈને વેચાણથી કે ભેટ રૂપે આપીએ ત્યારે એનું ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે, દસ્તાવેજ. તો એક હાથમાંથી બીજા હાથમાં એ જાય છે એટલે દસ્તાવેજ કર્યો કહેવાય, અને આપણે આમ રૂપાંતરણ, હસ્તાંતરણ કર્યું કહેવાય. તો આવા બધા શબ્દોની મજા હોય છે. આપણે ગુજરાતી ભાષામાં ક્યારેક શ અને સ બોલવામાં પણ ભૂલ કરતા હોઈએ છીએ. શબરીનો સ, શબરીનો શ અને સસલાનો સ, આ બંનેના કારણે અર્થ બદલાતા હોય છે. તમે દાખલા તરીકે શાળા અને શાળા, શાળા એટલે સ્કૂલ અને શાળા એટલે પત્નીનો ભાઈ. એવી રીતે શાલ અને સાલ, શાલ એટલે ઓઢવા માટેનું એક સાધન, ઠંડીમાં ઓઢવા માટે શાલ ઓઢીએ આપણે, અને સાલ એટલે વર્ષ, વર્ષ બદલાય. એવી રીતે એક શબ્દ એવો છે કે જે વારંવાર વપરાય છે ને ખોટી રીતે બહુ જ વપરાય છે. એ તરફ મારે ધ્યાન દોરવું છે. આપણે કહીએ છીએ કે મારી શરત ચૂક થઈ ગઈ, તો ત્યાં શરત ચૂક નથી, શરત ચૂક છે. શરત અને શરત આ બે શબ્દો વચ્ચેનો તફાવત આપણને ખબર નથી એટલે આપણે શરત ચૂક કહીએ છીએ. શરત જ્યારે શબરીનો સ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ હોડ બકવી, સ્પર્ધા કરવી એવો થાય. અને સઘડીનો સ અથવા સસલાનો શરત શબ્દ વાપરીએ છીએ ત્યારે ધ્યાન અથવા લક્ષ્ય ચૂકાઈ ગયું, ભૂલ થઈ એવો અર્થ છે. એટલે શરત ચૂક, મારું ધ્યાન ચૂક થઈ, એના કારણે મારી આ ભૂલ થઈ એમ આપણે કહેવાનું હોય છે. ત્યારે શરત ચૂક લખાય અને બોલાય. શરત ન આવે એ ધ્યાન રાખવું પડે. એવી રીતે શૂર અને સૂર, શૂરવીર, બળવાન, અને સૂર શબ્દનો સૂર હોય, આપણે સંગીતના સૂર હોય છે, એ બધા આપણે શબ્દો જાણીએ છીએ. એવી રીતે તમે એક શબ્દ વાપરતા હશો, શિવાય, ઓમ નમઃ શિવાય, એટલે શિવને વંદનના અર્થમાં છે. શિવને, શિવાય, શિવને. અને શિવાય સઘડી, જો સઘડીનો કે સસલાનો સ વાપરો તો એના વગર આવા અર્થભેદ થઈ જતા હોય છે.
એટલે આવી નાની બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે. એવી રીતે રસ્વ ઉ અને દીર્ઘ ઉ એના કારણે પણ અર્થભેદ થતા હોય છે. આપણે પૂર શબ્દ બે અર્થમાં વપરાય. એક જો રસ્વ ઉ હોય તો નગરના અર્થમાં, એટલે કે વિજાપુર, બીજાપુર, કોઈ પણ ગામની પાછળ આપણે પૂર વાપરીએ છીએ તે પૂર, સરસપુર વગેરે. પણ અને જો દીર્ઘ ઉ લાગે તો નદીમાં જે પાણીનો પ્રચંડ પ્રવાહ આવે એને પૂર આવ્યું કહેવાય, જે ઘોડાપૂર આવે છે, અથવા નદીમાં ધસમસતું પાણીનો પ્રવાહ એને પૂર કહીએ છીએ. તો પછી એક ખાસ આપણે ભૂલ મેં કંકોત્રીઓમાં બહુ વખત જોયું છે, આ વધુ શબ્દ, વધુનો જો રસ્વ ઉ કરીએ તો વધારે અર્થ થાય, મને થોડુંક વધુ આપો એમ. પણ વધુમાં ધને જો દીર્ઘ ઉ કરીએ તો એ પુત્ર વધુનો અર્થ થાય છે. એટલે કે વહુ એનો અર્થ એવો થાય, પુત્રની વહુ, પુત્ર વધુ. એટલે હવે ઘણી વખત કંકોત્રીમાં પણ વધુમાં રસ્વ ઉ કરેલું હોય છે, એટલે આપણને એમ થાય કે આ કઈ રીતે થતું હશે. હવે રસ્વઈ દીર્ઘઈના કારણે પણ અર્થભેદ થતા હોય છે. તમે એ જુઓ કે પિતા શબ્દ છે, તો જો રસ્વઈ કરીએ પને તો પિતા એટલે પપ્પા, ફાધર, અને પને જો દીર્ઘઈ કરીએ તો પિતા એટલે ટુકડા. આપણે કંઈક વસ્તુ શાક સમારતા હોય તો એના પિતા કરીએ છીએ, નાનકડા ટુકડા કરીએ છીએ. એવી રીતે વારી શબ્દ છે. તમે ગામડાઓમાં ક્યાંક પાણીની ટાંકી જોયું હશે તો વારી ગૃહ લખેલું હશે. હવે ત્યાં રને રસવઈ હશે. વારી એટલે રસવઈ કર્યું હોય રને તો પાણી અર્થ થાય, અને વારીમાં જો રને દીર્ઘઈ કરીએ તો એના ઉપર વારી જવું, ફિદા થવું, નિછાવર થવું એવો અર્થ થાય, કે એના ઉપર એકદમ રાજી રાજી થઈ જવું એવો અર્થ થાય. એવું પાણીમાં પણ છે. પાણીમાં અણને રસવઈ કરી હોય તો એનો અર્થ થાય હાથ. આપણે લગ્ન વખતે પાણી ગ્રહણ કરવાનું હોય છે, પાણી, તો રસવઈ, અણને રસવઈ કરીએ તો એનો અર્થ હાથ થાય, અને દીર્ઘઈ કરીએ તો પાણીનો અર્થ જળ થાય, વોટર. એટલે આ રીતે શબ્દ છે. ચીર શબ્દ છે. ચને જો રસવઈ કરીએ ચીર તો લાંબુ અર્થ, ચિરંજીવ ભવ, ચિરંજીવી, ચીરકાળ સુધી, એવી બધી વાત કરીએ છીએ. અને ચને જો દીર્ઘઈ કરીએ તો ચીર એટલે વસ્ત્ર, જેમ દ્રૌપદીના ચીર ખેંચાયા હતા એ વાત આવે છે. આવા ઘણા શબ્દો છે કે જેમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈના કારણે અર્થભેદ થતા હોય, રસ્વ ઉ અને દીર્ઘ ઉના કારણે અર્થભેદ થતા હોય. તો જો ધ્યાન ન રાખીએ ને તો આપણો ઈરાદો ન હોય તો આપણે ખોટા શબ્દ પ્રયોજી દઈએ, અને સામેનો માણસ જો શબ્દોનો જાણકાર હોય, ભાષાનો જાણકાર હોય, તો એને આપણી મૂર્ખામી ઉપર હસવું પણ આવે. એટલે એવા મૂર્ખ ન બનવું હોય તો થોડીક સાવધાની રાખવી. જ્યાંથી પણ શબ્દની સાચી માહિતી મળે ત્યાંથી મેળવવી, જાણવી, અને એનો યથાયોગ્ય ઉપયોગ કરવા પ્રયત્ન કરવો.